નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે બનાવીશું પાઉંભાજી. પાઉંભાજીની લારીએ પાઉંભાજી મળતી હોય છે ને, એવી આપણા ઘરે નથી બનતી હોતી. અમુક ટિપ્સ અને ટ્રિક્સ સાથે જો આપણે બનાવશું ને તો ભાજી આપણી પણ બહાર જેવી જ બનશે. સાથે સાથે પાવ કેવી રીતે શેકવાને એની ટિપ્સ પણ આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે ભાજી બનાવવા માટે શાકભાજી લઈ લીધા છે. તો અહીંયા 2 થી 3 મીડિયમ સાઇઝના બટેટાને આવી રીતે કટ કરી અને મેં લઈ લીધા છે. હવે જેટલા બટેકા લઈશું ને એટલા પ્રમાણમાં આપણે ફુલાવર લઈ લઈશું. તો અહીંયા મેં ફુલેવર લીધું છે. તમે થોડું ઓછું ફુલેવર પણ લઈ શકો છો. તો મેં બંને એક જ સરખું માપ રાખ્યું છે. જેટલા બટેટા લીધા છે ને એટલું જ મેં અહીંયા ફુલેવર લઈ લીધું છે. અને એને પણ મેં એવી રીતે મોટું મોટું કાપી લીધું છે. અને હવે ત્યાર પછી અડધી વાટકી જેટલી મેં અહીંયા કોબીજ લીધી છે. કોબીજ અહીંયા આપણે વધારે પ્રમાણમાં નથી લીધી, ફક્ત આપણે અડધી વાટકી જેટલી કોબીજને કટ કરીને લઈ લીધી છે. સાથે મેં એક ગાજર છે એને પણ મેં કટિંગ કરી અને લઈ લીધું છે. હવે આટલા શાકભાજી લીધા છે. આમાં તમે જો રીંગણું નાખવા માગતા હો ને તો એની છાલ કાઢી અને આમાં તમે એક રીંગણું નાખી શકો છો. 2 થી 3 વખત શાકભાજીને ધોઈ અને પછી કુકરમાં લઈ લીધા છે. અને હવે એને આપણે ગેસ ઉપર ચડાવી દઈશું. એમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને થોડુંક પાણી નાખીશું. વધારે પડતું પાણી મેં અહીંયા નાખ્યું નથી. તો 1 વાટકી જેટલું પાણી અને 1 ચમચી મીઠું નાખી અને હવે આનું આપણે ધીમા ગેસે 2 થી 3 સીટી કરી લઈએ. હવે ત્યાં સુધીમાં 10 થી 15 કળીઓ લસણની લીધી છે. એને આપણે આવી રીતે મિક્સર જારમાં ક્રશ કરીને પેસ્ટ બનાવી લઈશું. અને લીલા વટાણા છે એ ફ્રેશ લીધા છે, એને થોડા બાફી લઈશું. તો પાણીમાં મૂકી દીધા છે મેં એક તપેલીમાં. અને હવે મેં અહીંયા બીજી તૈયારીઓ કરી લીધી છે, જેમ કે 2 ટમેટાની પ્યુરી કરી છે, થોડા લીલા ધાણા અને 2 થી 3 ડુંગળીને ઝીણી ઝીણી સમારી લીધી છે. તો હવે આપણી બધી તૈયારીઓ થઈ ગઈ છે અને સાઈડમાં આપણું જે શાકભાજી છે એ પણ અહીંયા કૂક થઈ ગયું છે, તો બફાઈ ગયું છે. તો હવે આપણે આવી રીતે મેસરથી મેશ કરી દઈશું. જો મેસર ના હોય તો કોઈ મોટો વાટકો હોય ને એનાથી આપણે દબાઈ દઈશું, અથવા ચમચા વડે પણ મેશ તો થઈ જ જશે. અને હવે આપણે પાઉંભાજીને વઘારવા માટે 2 થી 3 પાવડા જેટલું તેલ લઈ લઈશું અને એમાં જે લસણની પેસ્ટ કરી હતી એ નાખી દઈશું. 2 થી 3 ડુંગળીને ઝીણી ઝીણી સમારી હતી એ એડ કરી દઈશું. અહીંયા લસણ થોડું સતળાઈ જાય ત્યાર પછી આપણે ડુંગળીને એડ કરીશું. બંનેને ધીમા તાપે સાતળવા દઈશું અને ત્યાર પછી આપણે એમાં એડ કરી દઈશું ટમેટાની પ્યુરી. તો એના માટે હવે આપણે 1 થી 2 ટમેટા છે એને મેં પહેલાં જ પ્યુરી કરી લીધી હતી, એને મેં અહીંયા એડ કરી દીધા છે. બધું ધીમા તાપે સાતળવા દેવાનું છે. હવે થોડીક અહીંયા હળદર પાવડર મેં નાખ્યો છે અને 2 ચમચી લાલ મરચું નાખ્યું છે, 1 ચમચી ધાણા જીરું નાખ્યું છે. લીલા વટાણા અહીંયા મેં થોડીવાર માટે બાફી લીધા હતા, એને પણ અહીંયા એડ કરી દીધા છે. જો લીલા વટાણા તમે ફ્રેશ ન લેતા હો તો એને કુકરમાં બાફી લેવા, જેથી એ સારા ચડી જાય. ત્યાર પછી અહીંયા આ મસાલાના ભાગનું અહીંયા મેં થોડું મીઠું નાખ્યું છે. આપણે અગાઉ પણ મીઠું નાખ્યું છે એટલે અત્યારે આપણે થોડુંક જ મીઠું નાખીશું. તો મીઠું આપણા ટેસ્ટ એકોર્ડિંગ નાખીશું. હવે આમાં મેં અહીંયા 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, જેનાથી ખૂબ જ સરસ એવો કલર આવશે બહાર જેવું. હવે બધા મસાલાને સારી રીતે ધીમા તાપે ચડવા દેવાના છે. 5 થી 7 મિનિટ સુધી ચડવા દઈશું. અને ત્યાર પછી જે આપણે મિશ્રણ મેશ કરીને રાખ્યું છે ને બધા શાકભાજીનું, એને થોડી વાર માટે ઠંડુ કરી લેવાનું, પંખા નીચે મૂકી દેવાનું. ઠંડુ હશે ને એમ તેલ છે ને એ ઉપર આવશે અને ખૂબ જ સરસ દેખાવમાં ભાજી બનશે. આપણે જે ભાજી બનાવીએ છીએ ને ગરમા ગરમ આમાં નાખી દઈએ ને તેલમાં, એટલે તેલ છે ને એમાં દેખાતું નથી. અને ગમે એટલું તેલ નાખીને તો પણ તેલ છે ને એમાં અંદર મેશ થઈ જાય છે અને બહાર દેખાતું નથી. તો આવી રીતે જો આપણે થોડું ઠંડુ કરીને નાખશું ને તો તેલ તરત જ ઉપર બહાર આવશે. તેલ મરચું દેખાય તો આપણને ભાજી સારી લાગે. હવે આવી રીતે આપણે બધું મિક્સ કરી અને પછી 5 થી 7 મિનિટ સુધી આમાં જે પાણી છે ને એ ચડે ને ત્યાં સુધી રહેવા દેવાની ભાજીને. ત્યાર પછી એમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાખી અને ગાર્નિશ કરી દઈશું. અને હજી આપણે બહાર જેવી પાઉંભાજી મળે ને એવી આપણે બનાવશું. તો એના માટે અહીંયા મેં ફરી એક નોનસ્ટિક પેન લીધું છે અને એની અંદર હું ઘરનું માખણ નાખું છું. ઘરનું માખણ ન હોય તો તમે બહારથી માખણ લાવી અને આમાં નાખી શકો છો. 2 ચમચી જેટલું અહીંયા હું માખણ એમાં નાખું છું. ધીમા તાપે માખણ ગરમ થઈ જાય ને એટલે પછી આપણે ઓલી જે ભાજી બનાવી છે ને પેલી, એમાંથી આપણે 1-2 ચમચા આમાં એડ કરી અને ગરમ કરવાની છે. તો એવી રીતે પ્લેટ્સ આપણે તૈયાર કરવાની, એટલે બહાર જેવો ટેસ્ટ આવશે, બહાર જેવી દેખાવમાં પણ લાગશે.
જો બટર ના ભાવતો હોય તો તમે આ વસ્તુ તેલમાં પણ કરી શકો છો. તમારે વધારે કલર લાવવો હોય ને તો અહીંયા 1 ચમચી તમે કાશ્મીરી લાલ મરચું બટરની અંદર નાખી અને પછી એમાં ભાજી એડ કરજો, એટલે એકદમ બહાર જેવું ટેસ્ટી લાગશે, દેખાવમાં પણ લાગશે સરસ અને ટેસ્ટમાં તો સારી જ બનશે. આવી રીતે તમે ભાજી એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે પાઉં છે એ આવી રીતે આપણે બનાવવાના છે. જે ભાજીનું થોડું કોટિંગ વધ્યું છે ને બસ એની ઉપર પાઉં મૂકી દઈશું અને એમાં બટર નાખશું. તેલ નાખવું હોય તો તેલ પણ નાખી શકાય છે અને આવી રીતે બંને સાઈડથી શેકી લઈશું એટલે એકદમ બહાર જેવી પાઉંભાજી આપણી ઘરે જ બનીને તૈયાર થઈ જશે. હવે શિયાળો પણ આવી રહ્યો છે ને બધું શાકભાજી પણ મળી રહ્યું છે, તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.